વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 7 ગુજરાતી અને આજનો વિષયાંકમાં આપણે જોઈશું 15 નંબરનું કાવ્ય ગ્રામમાતા. તેનો પ્રકાર છે ખંડકાવ્ય અને તેના કવિ છે કલાકાર. તો અગાઉના વિડીયોમાં આપણે કાવ્યનું ગાન મેં પણ કર્યું છે અને તમને મોબાઈલમાંથી પણ સુંદર લાગે, મને પણ જેવું ફાવતું હતું એવું મેં પણ ગાયું છે અને મોબાઈલમાં આપણે સુંદર લાગે એ પણ તમને ગાઈ સંભળાયું છે અગાઉના વિડીયોમાં. તો આજે આપણે એની વિસ્તારથી ચર્ચા કરીએ. તો ગ્રામમાતા એ આ કવિ કલાપીનું સરસ મજાનું કાવ્ય છે. એમાં સરસ મજાના વિવિધ છંદો દ્વારા કવિ કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે આ કાવ્ય આપણને વાંચતા સમજાય છે. તો આપણે અહીંયા એની ચર્ચા કરીએ. મોટાભાગની પ્રસ્તાવના મેં અગાઉના વિડીયોમાં કરી છે. તો અહીંયા આપણે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ. તો ગ્રામમાતા એટલે શું? તો ગ્રામમાતા એટલે ગામડાની સ્ત્રી. શબ્દાર્થ આપણે થોડા જોતા જઈશું સાથે સાથે. તો ગ્રામમાતા એટલે ગામડાની સ્ત્રી. કવિ કલાપીનું પૂરું નામ પણ મેં તમને કહ્યું હતું કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરાબર. તો આપણે જોઈએ પહેલો સાધુલ વિકૃતિ છંદ છે એની આપણે ચર્ચા કરીએ. તો ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો જે ઉત્સાહ ભરી દિશે સુક ઉડી ગાતો મીઠો ગીતડો. તો ઉગે છે સુરખી ભરી. સુરખી એટલે કેવી? લાલાશ. હેમંત ઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. નભ એટલે આકાશ. તો ભૂરું અને સ્વચ્છ આકાશ છે, તેમાં એક પણ વાદળી દેખાતી નથી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. તો ઉત્સાહને જગાવતો હોય એવો ઠંડો પવન, બરફ જેવો શીતળ પવન વહી રહ્યો છે. અને જે ઉત્સાહ ભરી દિશે સુક ઉડી ગાતો મીઠો ગીતડો. તો એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મધુર ગીતો ગાતો ગાતો ઉડી રહ્યો છે. તો લાલાશ, સુરખી એટલે લાલાશ. બીજો શબ્દ છે સુરખી એટલે લાલાશ. પછી એક શબ્દ છે રવિ એટલે સૂર્ય. રવિ એટલે સૂર્ય. પછી અનિલ એટલે પવન. અનિલ એટલે પવન. બરાબર. અનિલ એટલે પવન. તો આપણે ફરી એની ચર્ચા જોઈએ કે હેમંત ઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. ભૂરું અને સ્વચ્છ આકાશ છે, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. અને એ ઉત્સાહને શરીરમાં ભરીને સુખ એટલે પોપટ પંખીઓ એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ
મીઠા મધુર ગીતો ગાતો ગાતો ઉડી રહ્યો છે. પછી માલિની છંદ છે એનો વિસ્તારથી આપણે ચર્ચા કરીએ કે આવા મધુર સમય તેવે ખેતરે શેરડીના રમત ખુશી વલોના બાલના ના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ બીજ કર તેની ઉપર ફેર બે છે. તો એમાં ખુશીવલોના એટલે ખેડૂતોના, ખુશીવલોના શબ્દોના અર્થ શું થાય? ખેડૂતના. ખુશીવલોના એટલે ખેડૂતોના, બરાબર, ખેડૂતોના. પછી કમલવત એટલે કમળ જેવા, કમલવત કમલવત એટલે કમળ જેવા. નીચ તો મધુર સમય તેવે ખેતરે શેરડીના રમત ખુશી વલોના બાલના ના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે. તો નીજ એટલે પોતાના અને કર એટલે હાથ. નીજ એટલે પોતાના અને કર એટલે હાથ. તો એમાં બીજા શબ્દો જોઈએ આપણે. ખુશી વલોના ખેડૂતોના, કમલવત એટલે કમળ જેવા, બરાબર. તો આવા મધુર સમયે ખેતરે શેરડીના, તો આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના, ખુશીવલોના એટલે ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના રમત ખુશીવલોના, તો બાળકોના ખેડૂતોના કોમળ ગાલને, તો બાળકોના કોમળ ગાલને કમળ જેવા એટલે કે રાતા મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ ઉપર ફેરવે છે. આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા એટલે કે રાતા મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ ઉપર ફેરવે છે. અનુષ્ટુપ છંદ છે. વૃદ્ધ માતાની તાત તાપી છે સગડી કરી, અહો કે સુખી જોડું કરતા એની રમ્યું દિશે. તો આવા સમયે વૃદ્ધ માતા અને પિતા શું કરે છે? તો સગડી કરી અને તાપે છે. વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા બંને સગડી કરીને તાપે છે. અહો કેવું, અરે કેવું સરસ મજાનું સરસ યુગલ એટલે કે જોડું કરતા એ નિર્મયુ દિશે, તો કરતા એટલે ભગવાન. તો વૃદ્ધ માતા અને પિતા શું કરે છે? તો સગડી કરી અને તાપણી કરે છે. ઠંડી સવારે વૃદ્ધ માતા અને પિતા સગડીથી તાપી રહ્યો છે. અરે ભગવાને કેવું સરસ યુગલ, ઈશ્વરે કેવું સરસ મજાનું યુગલ, યુગલ એટલે જોડું, જોડાનું સર્જન કર્યું છે. તો કરતા એટલે ભગવાન. કરતા શબ્દનો શું થાય? ભગવાન, ઈશ્વર. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ્ય વિલાસી ઊભા રહીને
તે અશ્વને કુતૂહલે સૌ બાર જોતા. તો ત્યાં ધૂળ ઉડતી નજરે પડે છે. દૂર દૂર ધૂળ ઉડતી દેખાય છે. તો કોઈ ઘોડે સવાર અશ્વ ઉપર ચડી અને કોઈ પુરુષ ત્યાં આવી રહ્યો છે અને એ ઘોડો દોડતો આવે છે એટલે એના કારણે ધૂળ ઉડતી નજરે પડે છે. થોડીક વારમાં જ એક ઘોડા ઉપર ચડી અને કોઈ પુરુષ ત્યાં આવી રહ્યો છે. ટોળે વળી મુખવિલાસી વિલાસી એટલે મોં પોળા કરીને શું કરે છે? બાળકો ટોળે વળી અને મોં પોળા કરી અને જોવે છે કોઈ અસવાર આવી રહ્યો છે, એમ કે કોઈક આવી રહ્યું છે. તો તે કુતૂહલથી એટલે આશ્ચર્યથી એ ઘોડાને જોઈ રહ્યા છે. તો ત્યાં ધૂળ ઉડતી નજરે પડે છે, કારણ કે થોડીક વારમાં જ એક ઘોડા ઉપર ચડીને અસવાર કોઈ પુરુષ ત્યાં આવી રહ્યો છે. બાળકો ટોળે વળી અને આમ મોં પોળા કરી અને ઊભા રહી અને અસવારને જોઈ રહ્યા છે. એને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. મંદા પ્રાંતા છંદ ઉપર છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન બળા ફેરવીને જુએ છે. ને તેનો એ પ્રિય પ્રતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી ફળનો દેવતા ફેરવે છે. તો ધીમે ઉઠી શિથિલ એટલે ઢીલા વૃદ્ધાવસ્થાને કારણે આ જે ગ્રામ માતા છે એ વૃદ્ધાવસ્થાને કારણે પતિ પત્ની કેવા છે? અશક્ત છે. એટલે શાંતિથી પોતાના નેત્રો પર હાથ રાખીને, કારણ કે એમને દેખાતું નથી એટલે નેત્રની પાસે આમ નેજવા કરીને જુએ છે કે કોઈ આવી રહ્યું છે. એટલે દૂરથી આવતું માણસ ઓળખાય નહીં એટલે હાથ રાખે છે નેત્ર ઉપર અને ધીમે રહી અને એ વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થઈ ગયેલા વૃદ્ધ માતા અને પિતા આંખની પાસે હાથ રાખી અને જુએ છે. હવે વૃદ્ધ માતા છે એટલે એની આંખો નયન એટલે આંખો કેવી છે? નબળી છે, એમને ઓછું દેખાય છે એટલે આમ ફેરવીને જુએ છે. અને એનો પ્રિય પતિ, એનો પતિ હજી શાંત બેસી રહ્યો છે. વૃદ્ધ માતા ઊભી થઈને પોતાની આંખો સામે રાખી અને જુએ છે કે દૂરથી કોઈક આવી રહ્યું છે. તો કોણ હશે એમ જુએ છે. અને એના પતિ હજુ શાંત બેસી રહી અને દેવતા છે એટલે કે જે અંગારા છે ઉપર નીચે કરી અને તાપણું કરી અને ફેરવે છે. આમ ઉપર નીચે કરે છે અંગારા અને સગડી પરનો દેવતા ફેરવે છે અને મીઠો ગીતો ગાતો હોય છે. ત્યાં આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં ખુશી કે ઉઠી ત્યારે આવો બાપુ કહી ઉભો. ખુશી એટલે ખેડૂત. ખુશી શબ્દનો શું અર્થ થાય? ખેડૂત. તો ત્યાં એક યુવાન ઘોડે સવાર અશ્વ લઈ અને એના ઉપર ઘોડે સવાર થઈ અને એક યુવાન ત્યાં આવીને ઊભો રહે છે. ત્યારે ખેડૂત ત્યારે ઊભો થાય છે અને કહે છે ઉઠી અને ઊભો થઈને કહે છે કે આવો બાપુ કહી અને ઊભો થઈ અને એ ખેડૂત એ ઘોડે સવારને આવકારો આપે છે. ત્યારે ઘોડે સવાર આવીને, કારણ કે બાપુ એ ત્યાંનો રાજા છે એટલે એને લોકો બાપુ કહીને બોલાવે છે એટલે ઓળખી જાય છે ખેડૂત કે આવો એમ કરીને આવકારો આપી અને એમને બોલાવે છે. અને ત્યારે જે સગડી પરનો દેવતા છે એ આમ ત્યાં ફેરવતો હતો અને પછી તે ઊભો થાય છે અને એને આવકારો આપે છે. ત્યારે એ ઘોડે અસવાર કહે છે, લાગી છે મુજને તૃષા જલઝરી દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસ ભાઈ સેલડી તણો એવું દયાથી કહી માતા ચાલી યુવાનને
લઈ ગઈ જો છે ઊભી શેરડી. ત્યારે યુવાન આવીને શું કહે છે કે હે ભાઈ, મને તૃષા એટલે કે મને તરસ લાગી છે, મને જલ આપી દે ને. તૃષા એટલે તરસ. અને જલ એટલે પાણી. આવીને કહે છે કે મને તરસ લાગી છે તો મને જરા પાણી આપો ને, એમ કહી અને માતાને એવું કહે છે ઘોડેસવાર. અશ્વ ઉપરથી ઉતરી અને યુવાન આમ ચારે દિશાએ જોવે છે, કારણ કે એ રાજ્યનો રાજા હોય એટલે એ સમયે રાજા શું કરતા હતા તો ખેડૂતો પાસેથી કર લેતા હતા. એટલે એમાં એ ખેડૂતોને જે પાક પાકે એનો જે ભાગ નક્કી કરેલો હોય એ લેતા હોય છે. એટલે આવીને પહેલાં તો આવે એવો ઘોડેસવાર કહે છે કે એ ભાઈ, મને તરસ લાગી છે, મને થોડું પાણી આપો ને. ઉતરી અને ત્યાં યુવાન ઊભો રહે છે અને પછી ચારેય દિશામાં શેરડીનો સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો છે. એને ચારેય દિશામાં નજર કરીને જુએ છે કે ઓહો, કેવો સરસ મજાનો પાક પાક્યો છે. મીઠો છે રસ ભાઈ શેરડી તણો, એવું દયાથી કહી. ગ્રામ માતા કહે છે કે ભાઈ, પાણી તો નહીં પણ અહીંયા સરસ મજાનો મીઠો શેરડીનો રસ છે, એ તને આપું હું. એવું કહે છે કે તારે રસ પીવો છે શેરડીનો? તો માતા યુવાન કહે છે કે કંઈ વાંધો નહીં, પાણીની તો રસ. તો એ શેરડીનો રસ પીવા માટે માતા યુવાનને લઈ જાય છે, જ્યાં શેરડીનો પાક ઊભો છે ત્યાં લઈ જાય છે. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં ઊભી છે શેરડી. માતા શું કરે છે, યુવાનને કહે છે કે ચલો ભાઈ, શેરડીના પાક જોડે હું ત્યાંથી તમને શેરડીનો રસ આપું. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરીવતી જરીક કાતરી એક કાપી. માતા એ ઘોડેસવારને એ બાપુને લઈ જાય છે શેરડીના પાક જોડે, અને પ્યાલું સાથે પ્યાલો પણ લઈ જાય છે. અને પ્યાલું ઉપાડી અને શેરડી પાસે માતા ઊભી રહે છે. અને સુરી એટલે સરી, જે આમ ગાવાનું દાંતરડું હોય ને એવી સરી આવે છે, એનાથી એક જરી કાતરી આમ કરીને કાપે છે. ત્યાં તો શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કઈ વિચાર કરતો તે નર પી ગયો. તો પ્યાલો ઉપાડી અને શેરડી પાસે માતા ઊભી રહે છે અને સુરીવતી એટલે કે સરી વડે જરીક શેરડીની આમ કાતરી કાપે છે. ત્યાં તો એટલો બધો શેરડીનો રસ, એટલો બધો બહોળો શેરડીનો રસની ધાર છૂટે છે કે રસનો પ્યાલો જે પાત્ર છે એ પ્યાલું એટલે કે વાસણ ભરાઈ જાય છે. અને જે ઘોડેસવાર છે એ કંઈક વિચાર કરે છે, મનમાં કંઈક એને ખરાબ વિચાર આવે છે કે એક કાતરી કાપી અને કેટલો સરસ મજાનો 5 મિનિટમાં પ્યાલો ભરાઈ ગયો. એમ કે આટલો બધો સરસ મજાનો ચારે દિશામાં શેરડીનો પાક પાક્યો છે, એટલે આવો એને ખરાબ વિચાર થોડો આવે છે. એટલે એ વિચાર કરતો એ શેરડીના રસનો પ્યાલો એ ન એટલે કે પુરુષ પી જાય છે. પછી પાછો કહે છે કે બીજું પ્યાલું ભરી દેવી, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતા ના કર માધરી. જો બીજું પ્યાલું ભરી દઈ અને ત્યારે એવું શું કહે છે કે હે ભાઈ, એ પુરુષ કહે છે કે હે ભાઈ, મને હજી પણ તૃષા લાગી છે, તરસ લાગી છે, મને બીજું પ્યાલું આપી દે ને રસનું. એમ કે હજી મને તરસ છે, બીજું પ્યાલું ભરી દે ને, હજી મને તૃષા એટલે કે તરસ છે. એમ કહી અને એ યુવાન એ પાત્ર એટલે કે વાસણ, પાત્ર એટલે વાસણ, અને પ્યાલો પણ તો કહે છે કે બીજું પ્યાલું ભરી દે ને, હજી મને તરસ લાગી છે કહીને એ યુવાન પાત્ર એટલે વાસણ યુવાને શું કર્યું, માતાના હાથમાં, કર્મ એટલે હાથમાં આપ્યું, ધર્યું એટલે આપ્યું. કાપી તો માતા કહે છે હા વાંધો નહીં, તને બીજો પ્યાલો આપી દો. ત્યારે ફરી પાછી હવે શું કરે છે, કાપી ફરી કરી અરે કાતરી શેરડીની,
એકે બિંદુ પણ રસતમ કેમ હાવા પડે ના શ્રુકોપ્યો તે પ્રભુ મુજ પરે આંખમાં સુલાવી બોલી માતા વરી ફરી છૂલી ભોગતી સે રડીમાં. બીજી વાર એને તો સરસ મીઠો લાગ્યો શેરડીનો રસ. એક પ્યાલો તો પી ગયો અને એક પ્યાલો તો એક કાતરી કાપી અને તરત જ આખો પ્યાલો ભરાઈ ગયો અને એ કંઈ વિચાર કરતો એ રાજા પી જાય છે. પછી કહે છે કે સરસ મજાનો આવો સરસ મજાનો મીઠો શેરડીનો રસ છે તો બીજું પ્યાલું મને ભરી આપ ને. ત્યારે બીજું પાલું ભરવા જાય છે ત્યારે કાપે છે કાતરી આમ સળીથી કાપી કાપી ઘણી વાર કાતરી કાપે છે શેરડીની પણ એક પણ બિંદુ રસનું એટલે કે પડતું નથી. એક બિંદુ એટલે એક ટીમ્પુ પણ રસનું નથી પડતું. કેમ હાવા પડે ના? હાવા એટલે હવે. હાવા એટલે હવે. હવે કેમ? હાવા એટલે હવે. હવે કેમ કે એક બિંદુ રસનું પડતું નથી, એક પણ ટીપું પડતું નથી. સુકોપ્યો કે પ્રભુ મુજ કરે આંખમાં સુલાવી બોલી માતા વરી ફરી છુરી ભોગતી શેરડીમાં. માતા કહે છે કે શું પ્રભુ મારા ઉપર કોપાયમાન થયો છે કે એવી રીતના કે પ્રભુ મારા પર કોપાયમાન થયો છે કે એક પણ ટીપું શેરડીના રસનું ન પડી આંખમાં આંસુ લાવી અને રડતી જાય છે અને માતા ફરી ફરી આવું બોલતી જાય છે અને શેરડીના ઉપર છરી એટલે ભોંકતી જાય છે એટલે કે ઘા કરતી જાય છે પણ શેરડીના શેરડીમાંથી એક પણ ટીપું રસ પડતો નથી. એટલે માતા રડ્યા જાય છે અને બોલાયા જાય છે કે શું પ્રભુ મારા ઉપર કોપાયમાન થયો છે. એટલે આંખમાં આંસુ લાવી અને રડ્યા જાય છે અને બોલ્યા જાય છે. રસહીન ધરા થઈ છે કે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. માતા કહે છે કે રસકસ વગરની ધરતી થઈ છે કે દયા વગરનો રાજા થયો છે. માતા હવે કહે છે કે રસકસ વગરની રસહીન એટલે રસકસ વગરની ધરા એટલે ધરતી થઈ છે કે દયા વગરનો રાજા થઈ ગયો. નૃપ એટલે રાજા. નૃપ શબ્દનો શું અર્થ થાય? રાજા. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછી ની જે અધૂરી કવિતા છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.